દિવાળી આવે એટલે સામાન્ય માણસને સૌથી પહેલા યાદ આવે નવા કપડાં, પરંતુ આ વખતે નવા કપડાં ખરીદવા પહેલા ખિસ્સું જોવું પડશે। સુરતના કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધતા દિવાળી પહેલા કાપડ મોંઘું થવાના એંધાણ છે। સૌથી મોટો ફટકો કોલસાના ભાવ વધારાનો છે। ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવમાં સીધો 45 થી 50% સુધીનો ઉછાળો આવ્યો। જે કોલસા થોડા સમય પહેલા 6000 રૂપિયામાં મળતો હતો તે હવે 8500 થી 10000 રૂપિયા સુધી પહોંચી ગયો। સુરતમાં 425 જેટલી પ્રોસેસિંગ મિલો છે અને એ મિલમાં રોજના 30 થી 50 ટન કોલસાનો વપરાશ થાય છે। એટલે ભાવ વધારો માત્ર મિલ માલિક પૂરતો નથી રહેવાનો, તેની સીધી અસર કાપડના ભાવ પર પડશે। ઉપરથી ક્રૂડ મોંઘું થતા ડાઈઝ અને કેમિકલ્સના ભાવ પણ વધી ગયા છે। હવે પ્રોસેસિંગ મિલો પ્રતિ મીટર 2 થી 3 રૂપિયા જોબ ચાર્જ વધારવાની તૈયારીમાં છે। અર્થાત દિવાળીનો તહેવાર નજીક છે, પરંતુ કાપડ ઉદ્યોગ સામે મોંઘવારીનું મોટું સંકટ ઊભું થયું અને અંતે આ વધારાનો બોજ ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે તેવું અનુમાન હવે લગાવવામાં આવી રહ્યું છે। અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે એસજીટીપીએના પ્રમુખ જીતુ વખારિયા જોડાઈ ગયા છે। જીતુભાઈ, દિવાળી પહેલા કાપડ મોંઘું થવાના એંધાણ છે, આપનું શું કહેવું છે આના પર? હાલમાં જે રીતે મેડમ અત્યારે જે રીતે કોલસાના ભાવ વધી ગયા છે, લગભગ મોર દેન 50% ભાવ વધ્યા છે। બીજું કે ઇન્ટરનેશનલ જે રીતે ક્રાઇસિસ છે અને જે રીતે ક્રૂડના ભાવ વધ્યા છે, જે રીતે રૂપિયાનું ડેપ્રિસિએશન છે, એ બધી વસ્તુ જોતા ભાવમાં વધારો ચોક્કસ થયો છે। ઇન્ડસ્ટ્રીને અત્યારે જે રીતે ખર્ચા વધે છે એને હિસાબે એટલી આમદની નથી, એટલે અમે લોકો જે 450ની આસપાસ ટેક્સટાઇલ પ્રોસેસર્સ છે સુરત ને સુરતની આજુબાજુના વિસ્તારના, તેની અમે આવતીકાલે એક મિટિંગ રાખેલી છે ને મિટિંગમાં અમારો ધ્યેય એ રહેશે કે અમારે એક્સ્ટ્રા નફો જોઈતો હોય કે એ નથી, અમે સસ્ટેનેબલ ગ્રોથ કરવા તૈયાર છે। બીજું કે જે રીતે અત્યારે દિવાળીની ઘરાકી છે ને એ ઘરાકીનો સમય છે, તેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ડિસ્ટર્બ નહીં થાય ને ઓછામાં ઓછા ભાવ વધારે કેવી રીતે પોષણક્ષમ ભાવો અમે લોકો નક્કી કરીએ કે જેથી મિલોને નુકસાન નહીં જાય, ટ્રેડર્સને નુકસાન પણ ઓછું જાય ને જે રિટેલમાં જે ગ્રાહકી ખરીદે છે તેને પણ એટલો બધો ભાવ વધારો આપવો નહીં પડે। એટલે આવતીકાલે મિટિંગ રાખીને અમે હંમેશા જે કઈ નિર્ણય લીધા છે એ વેપાર ને ઉદ્યોગના હિત પહેલા જળવાય છે, પછી ઇન્ડિવિડ્યુઅલ ઉદ્યોગ કે કારખાનાનું એ જળવાય છે। જેટલા વખત હું છેલ્લા 2012 થી પ્રમુખ છું, પણ કોઈ દિવસ અમે ક્રાઇસિસ ની અંદર ઉદ્યોગોને પણ નથી તકલીફ પડી કે નથી વિવિંગને કે નથી ટ્રેડર્સને। ને સુરતમાં જે રીતે આ ધંધો વિકસેલો છે એ અમારી નૈતિક જવાબદારી છે કે સુરતમાં એક જે વિકાસ થયેલો છે એ વિકાસ વધુ વિકાસ થાય, એ અટકી નહીં પડે અને એમાં કશે જે ચેઇન છે ચેઇનમાંથી કશે ઘડી ખૂટી નહીં પડે। એટલે અમે આટલા વર્ષોથી જવાબદારીપૂર્વક કારખાનું ચલાવીએ છીએ ને અમારી કોશિશ એ જ રહેશે કે ભાઈ વેપાર ઉદ્યોગ પણ ચાલે અને લગભગ જે રિઝનેબલ જે ભાવ વધારો થયો હોય એટલો ભાવ વધારવો હોય તો અમે એમાં માટે જરા પણ અમે વેપારને એ નહીં કરશું, પણ હજુ તેમાં કેટલો ઘટાડો થઈ શકે તે અંગેની મિટિંગ છે। એટલા માટે અમે આવતીકાલે મિટિંગ રાખેલી છે ને આપના તરફથી જે આ સૂચન આવ્યું છે એ તમે મને બોલાવ્યો છે, એ મને માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે તમે એક જવાબદાર નાગરિક તરીકે તમે મારો અભિપ્રાય લેવા માંગો છો અને તમે મારો અભિપ્રાય એ જે એ લોકોની વચ્ચે મૂકવા માંગો છો। અલ્ટિમેટલી તમારા માધ્યમથી જે અમારી ખરેખર કસોટી છે એમાંથી અમારે પાર ઉતરવાનું છે। વેપાર જીતુભાઈ, હાલ આપે વાત કરી કે ભાવમાં વધારો થયો છે કાપડ ઉદ્યોગમાં, નજીવો ભાવ વધારો, તો આ કેટલો ભાવ વધારો થયો છે અને આવનારા સમયમાં જો ભાવ વધારો થશે તો પછી કેટલો ભાવ વધારો થશે? નોર્મલી જેટલો ભાવ વધારો અમારી ઉપર કોસ્ટિંગ વધી છે, જેમ કે કોલસાની વધી છે તો લગભગ 50% ઉપર કોસ્ટ વધી ગઈ છે, પણ અમે 50%ના જેટલા રૂપિયા થાય એટલા રૂપિયા અમે ગ્રાહક પાસેથી વસૂલવા અમારું એ રીતનું નહીં હશે। અમારી નીતિ એ હશે કે ભાઈ પહેલા ઉદ્યોગ વેપાર ચાલવો જોઈએ, પછી જ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે। એટલે ઉદ્યોગ ને વેપાર છે તો તેમાં બધાનું હિત જળવાયેલું છે। જીતુભાઈ, જોબ ચાર્જમાં પણ વધારાની વાત થઈ રહી છે। જીતુભાઈ, શું
હા જોબ ચાર્જના વધારામાં પણ વધારાની વાત થઈ રહી છે જોબ ચાર્જમાં. તો આ 2-3 રૂપિયા જો એમાં વધી જશે તો પછી આમાં લોકોને કેટલું નુકસાન થશે અથવા તો વેપારીઓને કેટલો ફાયદો થશે? 2 થી 3 રૂપિયા જેવી અત્યારે ચર્ચા છે. અમે કદાચ એમાંથી 3 પરથી 3.25 પર નહીં જઈએ, પણ 3 પરથી 2.5 પર આવીએ કે 2 પર આવીએ ને, એની હું આપના માધ્યમથી અમે લોકો ખાતરી આપીએ છીએ તમને કે એવું નથી કે જેટલો ભાવ હોય તો અમારે બધો પાસ ઓન કરવો. આ ઉદ્યોગ લઈને બેઠેલા છે એટલે એક નૈતિક જવાબદારી પણ છે. એ રીતે અમારા ટ્રેડર્સ છે જે અમારી પાસે જોબ વર્ક કરાવે છે, એ લોકો પણ વર્ષોથી અમારી સાથે જોડાયા છે. જી એટલે આ વેપાર ઉદ્યોગના હિતમાં જે પરિસ્થિતિ છે એનું સાચું જી બિલકુલ જીતુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.